એમાં ગઈ તારીખ 13/1/25 રોજ ફરિયાદી રીમાબેન મહેતા કરીને આવેલ અને એમની સાથે એના રિલેટિવ આવેલ એને જાણ કરેલ કે ભાઈ એમને એક અનનોન નંબર ઉપરથી ફોન આવેલ જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદેસર વસ્તુઓ ચીજ વસ્તુઓ આવેલી જેવી કે પાસપોર્ટ, NDPS નું લગતી ડ્રગ્સ, પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે. અને એમ કહી અને સીધું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે રીમાબેનને ફરિયાદીને વિડીયો કોલ કરી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપેલ અને વિશ્વાસમાં લઈને સતત વિડીયો કોલિંગ સાથે રાખી તમારા આધાર કાર્ડ નામે અલગ અલગ રાજ્યોની 21 બેંકોમાં 21 કરોડ રૂપિયા જેવા ટ્રાન્સફર થયેલા છે એમ કરીને એમને બ્લેકમેલ કરેલ અને ડિજિટલ અરેસ્ટ કરેલ. ત્યારબાદ તેમની પ્રોપર્ટી વેરીફાઈ કરેલ, એનઓસી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી યુપીઆઈ થી 95,000 જેવા ટ્રાન્સફર કરાયેલ. એ બાદ 3,50,000 જેવા ITGS થી ટ્રાન્સફર કરાવેલ. ત્યારબાદ પછી ફરિયાદીને એવું લાગતા એમને એના ઘરનાઓને વાત કરેલ. ત્યારબાદ ફરિયાદી અને એના રિલેટિવ પોલીસ સ્ટેશન આવેલ અને એમની ફરિયાદ લઈ એક ટીમ સુરત મોકલેલ જેના એકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ જાફર અબ્બાસ સૈયદ અને પકડી પાડેલ. તેમજ તેના દીકરાએ જે પૈસા બેંકમાંથી ઉપાડેલ એના ફાધરના અને જે બે માણસો હતા સાઉદ અને ટાઈગર કરીને એમને આપેલ અને જેમાં જાફર અને એનો સન અબ્બાસને પોલીસે પકડી પાડેલ છે અને બાકીની તપાસ બે જે આરોપી છે ટાઈગર અને સાઉથ એમની તપાસ ચાલુ છે. એ હાલ તપાસ ચાલુ છે. હાલ તો જે મેન છે સાઉથ અને ટાઈગર એ આવા જે લોકો હોય છે એમના બેંક એકાઉન્ટ રાખી અને એમને કમિશન પેટે 5-10 હજાર રૂપિયા આપતા હોય છે. જેમાં જાફર અને અબ્બાસ એને એકાઉન્ટ લઈ એને 5,000 આપીને પૈસા કમિશન પેટે 5,000 આપેલ છે. ના, હાલ કોઈ એવું નથી જાણવા મળે. પોલીસ જે સાઉથ અને જે ટાઈગર છે તેનું પૂરું નામ નથી ટાઈગર, એમને તપાસમાં છે. ઓળખ થઈ ગયેલી છે. ટાઈગરના ફોટો ને એવું આવેલું મળી ગયેલું છે. એટલે તમામ આરોપીઓ સુરતના છે ને એ પણ સુરત રહે છે. પોલીસ બેંક એકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયેલા હતા પૈસા એના ઉપરથી આપણે ટ્રેસ કરેલ આરોપીઓને. લોકોને અપીલ કરવામાં કે સરકાર દ્વારા અવારનવાર આવી જાહેરાતો આપવામાં આવે છે કે જે સાયબર ફ્રોડ ને ડિજિટલ અરેસ્ટ એ ખોટી જ વસ્તુ એવું કંઈ હોતું જ નથી કે જે ક્રાઇમ બ્રાન્ચના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવે, પણ ખરેખર એવું કંઈ હોતું નથી. આવું જ્યારે પણ તમને એવું કોઈ કોલ આવે અનનોન નંબર પરથી તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા 100 નંબર ઉપર કંટ્રોલમાં જાણ કરવી, જેથી પોલીસ તમને મદદ કરી કે એને લોકો સાથે ચીટિંગ ના થાય. એમને અનનોન નંબરથી ફોન કરેલ અને એના આધાર કાર્ડ ઉપર આવી જે ગેરકાયદેસર વસ્તુઓ છે પાસપોર્ટ જેવી અમેરિકન ડોલર એવી વસ્તુઓ આવેલી છે અને એમના અલગ અલગ રાજ્યોમાં એમના એકાઉન્ટ 21 કરોડ રૂપિયા જેવું બતાવે છે. એવી રીતના એને બ્લેકમેલ કરીને સતત વિડીયો કોલમાં ડિજિટલ અરેસ્ટ કરીને એવી રીતના પૈસા એના પાસેથી 4,50,000 જેવું સમથિંગ પડાવી લેવામાં આવેલ.